જય દ્વારકાધીશ મિત્રો, મારું નામ લાભુ છે. હું એક ઉચ્ચ મધ્ય વર્ગના પરિવારમાંથી આવું છું. અમે ફક્ત 2 ભાઈ બહેન હતા. મારો ભાઈ મારાથી મોટો હતો અને સૌથી નાની હોવાને કારણે હું બધાની લાડકી હતી. અમારું જીવન સુખેથી ચાલી રહ્યું હતું ત્યાં સુધી કે ભાગ્યએ એક ગંભીર વળાંક લીધો અને અમારી મુશ્કેલીઓ શરૂ થઈ. જ્યારે હું નાની હતી ત્યારે મારા માતા પિતાનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું. મારા પિતાનો એક નાનો વ્યવસાય હતો જે તેમના અચાનક મૃત્યુ પછી મારા કાકાએ કામચલાઉ ધોરણે સંભાળી લીધો. કાકાએ અમારો ઉછેર કર્યો, પણ તેમનો વ્યવહાર હંમેશા એક વેપારી જેવો રહ્યો જે પોતાના નફા નુકસાન પર ધ્યાન કેન્દ્રિત કરતો હતો. તેમને અમને અનાથોને મળવો જોઈએ તેવો પ્રેમ ક્યારેય ન આપ્યો. જેમ મારો ભાઈ મોટો થયો, તેણે પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો અને મારા કાકાએ પોતાનો હિસ્સો વહેંચીને અમારો હિસ્સો મારા ભાઈને વિશ્વાસપૂર્વક સોંપી દીધો. તે દિવસે આખા ઘરની અને ખાસ કરીને મારી જવાબદારી મારા ભાઈના ખંભા પર આવી ગઈ. મારા ભાઈએ આ જવાબદારી સંભાળીને અને રાત દિવસ અથાગ મહેનત કરી. તેણે શહેર બજારમાં સખત મહેનત, માર્કેટિંગ અને ઉત્પાદનોનું ઉત્પાદન કરીને પોતાનો વ્યવસાય શરૂ કર્યો. થોડા જ વર્ષોમાં અમારો વ્યવસાય શહેરના સૌથી સફળ વ્યવસાયનો એક બની ગયો હતો. મારો ભાઈ મને ખૂબ પ્રેમ કરતો હતો. તે માત્ર મારો મોટો ભાઈ જ નહીં, પણ મારો શ્રેષ્ઠ મિત્ર અને એક સહારો પણ હતો. તેણે મને ક્યારેય માતા પિતાની ગેરહાજરીનો અનુભવ થવા દીધો નથી. તે મારી બધી માગણીઓ સાચી અને ખોટી એક જ ક્ષણમાં પૂરી કરી દેતો હતો. સમય વીતતો ગયો અને પછી મારા ભાઈના લગ્ન થયા. મારી ભાભી પણ ખૂબ જ શાંત અને પ્રેમાળ મહિલા હતી. તે મને પોતાની નાની બહેનની જેમ જ રાખતી હતી અને માન આપતી હતી. ઘરમાં ખુશી અને શાંતિનું વાતાવરણ છવાયેલું રહેતું. હું મારી ભાભીનો ખૂબ આદર કરતી હતી અને તે જે કાંઈ પણ કરતી તેમાં હું તેને મદદ કરતી અને આ રીતે અમારો સમય ખૂબ પસાર થતો. હું હજી પણ અભ્યાસ કરતી હતી અને શહેરની એક જાણીતી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો હતો. મેકઅપ અને ફેશન પ્રત્યે મને લગાવ હોવાથી મેં મારા યુનિવર્સિટીના દિવસો દરમિયાન ઘણી ફેશન કરી અને મારી સફરનો ખૂબ આનંદ લીધો. મારો દૃષ્ટિકોણ ખૂબ જ સ્વતંત્ર અને આધુનિક હતો. હું માનતી હતી કે દુનિયા મારી પકડમાં છે અને હું જે છું તે બધું મેળવી શકું છું. મારા મિત્રો અને હું આવનાર યુનિવર્સિટીને કાફેટ એરિયામાં કલાકો સુધી બેસીને અમારા સોનેરી સપના વણતા. મારી મિત્ર નંદની મને ઘણીવાર પૂછતી, લાભુ, તને કેવો જીવનસાથી જોઈએ છે? હું કૃપા અને ગર્વ સાથે હસતી અને જવાબ આપતી કે મારો ભાવિ પતિ કોઈ સામાન્ય માણસ નહીં હોય. તે ઉચ્ચ શિક્ષણ આધુનિક હશે અને કદાચ કોઈ બહુરાષ્ટ્રીય કંપનીમાં ઉચ્ચ પદ પર હશે. તે એક મોટી ચમકતી કારમાં આવશે અને પછી મને તેની સાથે લગ્ન કરવા માટે એક ભવ્ય મહેલમાં લઈ જશે. મને મારી સુંદરતા, મારી ડિગ્રી અને મારા ભાઈની સંપત્તિ પર ખૂબ ગર્વ હતો. હું માનતી હતી કે હું કોઈ રાજકુમારીથી ઓછી નથી અને એક રાજકુમારીને લાયક છું જેવી. મેં સારા માર્ક સાથે ગ્રેજ્યુએશન પૂરું કર્યું. ઘરમાં ઉત્સાહનું વાતાવરણ છવાઈ ગયું. મારો ભાઈ ખૂબ ખુશ હતો. તે સાંજે તેણે મને તેના રૂમમાં બોલાવી. તે બેસીને કંઈક વિચારી રહ્યો હતો અને તેના ચહેરા પર એક વિચિત્ર ગંભીરતા હતી. હું હસતા હસતા અંદર ગઈ. મેં પ્રેમથી તેનો હાથ પકડીને કહ્યું, શું વાત છે ભાઈ? તું આટલો ગંભીર કેમ દેખાય છે? શું વિચારી રહ્યો છે? આજે મારો ખુશીનો દિવસ છે. તેણે એક ઊંડો શ્વાસ લીધો
મારી તરફ ફર્યો અને પ્રેમથી કહ્યું, લાભુ, મારે તને કંઈક ખૂબ જ મહત્વપૂર્ણ કહેવું છે, અને જો આ તારા જીવનનો સૌથી મહત્વપૂર્ણ છે. આ શબ્દો સાંભળીને હું ચોંકી ગઈ અને મેં ધ્યાનથી તેની તરફ જોયું. હું તારા લગ્ન કરવા માગું છું, પણ તે પહેલાં હું તારી ઈચ્છાઓ જાણવા માગું છું. મારા ભાઈએ મારી આંખોમાં જોયું અને કહ્યું, તું શિક્ષિત છે, હોશિયાર છે અને જીવનના સારા ખરાબ તમામ પાસાઓને સમજે છે. જો તને કોઈ ગમતું હોય અથવા છોકરા સાથે તું લગ્ન કરવા માંગતી હોય તો મને ખર્ચ વાટવી ના કહેજે. હું તારો ભાઈ છું અને તારો બેસ્ટ ફ્રેન્ડ પણ છું. હું તારી ખુશી માટે કંઈ પણ કરીશ. તે ક્ષણે મને અચાનક મારા પિતાએ નાની હતી ત્યારે કહેલી વાત યાદ આવી ગઈ. તેઓ ઘણીવાર મારા કપાળ પર પ્રેમથી હાથ ફેરવતા અને કહેતા, બેટા, યાદ રાખજે, જેથી દીકરીઓ તેમના માતા પિતા અને મોટા ભાઈઓ સાથે માથું ઝુકાવે છે, તેમનો આદર કરે છે અને મનસ્થી રીતે વર્તતી નથી, તે જ જીવનમાં સફળ થાય છે અને ભગવાન દ્વારા તેમને ખૂબ મૂલ્યવાન ગણવામાં આવે છે. હકીકત એ હતી કે મને ખરેખર કોઈ છોકરો નહોતો ગમતો. મને કોઈ પસંદ નહોતું. યુનિવર્સિટીમાં ઘણા છોકરાઓ હતા જેમણે મને મિત્રતાનો હાથ લંબાવ્યો હતો, પરંતુ મારા માપદંડો એટલા ઊંચા હતા કે મેં કોઈને બીજી વાર વિચારવાનો પણ મોકો ના આપ્યો. મારે તો બસ કેટલાક સપના હતા. દરેક છોકરીઓને સપના જોવાનો અધિકાર છે અને મેં પણ સપનું જોયું હતું કે મારા સપનાનો રાજકુમાર આવશે અને મારી સાથે લગ્ન કરીને મને લઈ જશે. મેં મારા લગ્ન વિશેનો સંપૂર્ણ નિર્ણય મારા ભાઈ પર સંપૂર્ણ વિશ્વાસ સાથે છોડી દીધો અને શ્રીમત સાથે કહ્યું, ભાઈ, મને કોઈ ગમતું નથી. તું મારા લગ્ન જ્યાં પણ ગોઠવીશ અને મારા માટે જેને પણ પસંદ કરીશ, હું એક શબ્દ પણ બોલ્યા વિના શાંતિથી તેની સાથે લગ્ન કરીશ. હું મારી પોતાની પસંદગી કરતાં તારી પસંદગી પર વધુ વિશ્વાસ કરું છું. જ્યારે મારા ભાઈએ આ સાંભળ્યું ત્યારે એની આંખો ખુશીઓથી ચમકી ઉઠી અને તેને પ્રેમથી મારા માથા પર હાથ ફેરવ્યો. હવે ભાગ્યે તેની રમત શરૂ કરી દીધી હતી. થોડા દિવસો પછી એક બપોરે ડોરબેલ વાગી. એક વૃદ્ધ વ્યક્તિ જે ખૂબ જ સાદો અને ગરીબ લાગતો હતો ડ્રોઈંગ રૂમમાં આવ્યો. એણે મને કહ્યું કે તે મારા પિતાનો ખૂબ જ નજીકનો બાળપણનો મિત્ર છે. જેવો તેણે ભાઈને જોયો, તેને ગળે લગાવ્યો અને પછી લાંબા સમય સુધી બેસીને જૂની યાદો તાજી કરી. ચા પીતી વખતે કાકાએ અચાનક કંઈક એવું કહ્યું જેનાથી મારા ભાઈ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે ભાઈને કહ્યું કે તેઓ તેમના પુત્રના લગ્ન કરવા માગે છે અને તેથી તેઓ આજે અમારા ઘરે આવ્યા હતા. કાકાએ ઊંડો શ્વાસ લીધો અને સમજાવ્યું કે જ્યારે હું ખૂબ નાની હતી ત્યારે તેમણે પપ્પાને વચન આપ્યું હતું કે જેવો તેમનો દીકરો મોટો થશે અને દીકરી મોટી થશે, પપ્પા તેમની દીકરીના લગ્ન તેમના દીકરા સાથે કરાવશે. જ્યારે ભાઈએ આ સાંભળ્યું ત્યારે તેને આઘાત લાગ્યું. તે આ વચન વિશે કંઈ જાણતો ન હતો, પણ તે જાણતો હતો કે કાકા ખોટું બોલી રહ્યા નથી, કારણ કે પપ્પા ખરેખર તેમના મિત્રને પ્રેમ કરતા હતા અને તેમના માટે પોતાનો જીવ પણ આપી દેતા. ભાઈ ઊંડા વિચારમાં પડી ગયો. તે સારી રીતે જાણતો હતો કે મેં નિર્ણય સંપૂર્ણપણે તેના પર છોડી દીધો હતો અને બીજી તરફ તે પપ્પાના શબ્દો અને તેમના શબ્દોનું સન્માન કરવું એ એક મોટી જવાબદારી અને ફરજ માનતો હતો. તે તેના સ્વાગત પિતાના કોઈ પણ વચનો તૂટે તેવું ઈચ્છતો ન હતો, પરંતુ સાચી સમસ્યા કંઈક બીજી જ હતી. જેણે ભાઈને મૂળમાંથી હચમચાવી દીધો. તે મિત્રનો પુત્ર બહુ ઓછો ભણેલો હતો. તેણે ઇન્ટરમીડિયેટ પાસ કર્યું હતું અને એક ફેક્ટરીમાં સામાન્ય નોકરી કરતો હતો.
તેનો પગાર અને જીવનશૈલી અમારા સ્ટેટસની નજીક પણ નહોતી. તેવામાં હું એક સુરક્ષિત, સુંદર અને ફેશનેબલ છોકરી હતી. મેં કોલેજ, હોસ્ટેલ અને યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. મારા વિચારો અને મારા આદર્શો ખૂબ અલગ હતા. હું એક સ્વતંત્ર વિચારધારાવાળી છોકરી હતી, જેનું અંતિમ ધ્યેય પોતાની પસંદગી પ્રમાણે વૈભવી જીવન જીવવાનું હતું. તે છોકરો અને હું અસંગત હતા અને જુદી દુનિયામાં હતા. પછી ભાઈએ ચિંતામાં ઘણી રાતો સુધી ઊંઘવાની વિતાવી. તેણે શું કરવું તે વિશે ભાભી સાથે પણ સલાહ લીધી. ભાભી પણ તેમના પિતાના વચનનું સન્માન અને પાલન કરવાની તરફેણમાં હતી. આખરે લાગણી અને વાસ્તવિકતા વચ્ચેની આ લડાઈમાં પપ્પાનું વચન જીતી ગયું. મારા ભાઈએ મારા પિતાના મિત્રના પુત્ર સાથે મારા લગ્ન ગોઠવ્યા. પણ સાચું કહું તો મને છોકરાનો ચહેરો પણ જોવાનો મોકો ન મળ્યો અને મેં કોઈ રસ પણ ન બતાવ્યો, કારણ કે મને લાગ્યું કે મારો ભાઈ મારા માટે કોઈ સામાન્ય વ્યક્તિને નહીં પસંદ કરે. મારો લહેંગો શહેરના સૌથી પ્રખ્યાત ડિઝાઇનર દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો. તે ક્ષણે હું હવામાં ઉડી રહી હતી. મને લાગ્યું કે મારા જીવનથી સૌથી સુંદર સફર શરૂ થવાની છે. મહેંદીની રાત્રે હું ખૂબ નાચી અને બધાનું ધ્યાન મારા પર હતું. મને ખબર નહોતી કે સત્ય શું છે. બીજા દિવસે જાન આવી. હું દુલ્હનના પોશાકમાં મારા રૂમમાં બેઠી હતી. હું આ અજાણ્યા માણસ સાથે લગ્ન કરી રહી હતી. મને થોડી જિજ્ઞાસા થઈ કે મારો પતિ કેવો દેખાય છે, પણ તેનો ચહેરો સંપૂર્ણપણે ઘૂંઘટથી ઢંકાયેલો હતો અને હું પણ ઘૂંઘટમાં જ રહી. જો હું આધુનિક હતી, પણ તે ક્ષણે મને આ બધું ગમ્યું. મેં ખુશીથી તમામ વિધિઓ કરી. જ્યારે વિદાયનો સમય આવ્યો ત્યારે હું મારા ભાઈને ભેટી પડી અને ખૂબ રડી. તેના આંખોમાં આંસુ પણ હતા, પણ તેમના આંસુ એક અલગ કહાની કહી રહ્યા હતા જે હું સમયે વાંચી શકી નહોતી. મને રડતા રડતા કારમાં મોકલી દેવામાં આવી. મુસાફરી લાંબી થતી જતી હતી અને મારું હૃદય ધબકતું હતું. જ્યારે કાર અટકી ત્યારે મેં બારીની બહાર જોયું અને જોયું કે હું જે જગ્યાએ હતી તે ખૂબ જ સાંકડી, જર્જરિત ગલી હતી. આસપાસના મકાનો ખૂબ નાના અને જૂના હતા. આ દ્રશ્ય જોઈને મારા શરીરમાંથી ધ્રુજારી પસાર થઈ ગઈ. મને લાગ્યું કે અમે કદાચ રસ્તો ભૂલી ગયા છીએ. પણ ડ્રાઈવરે દરવાજો ખોલ્યો અને જ્યારે તેણે મને બહાર નીકળવાનો ઈશારો કર્યો ત્યારે મને એક ખૂબ જ નાના, સાંકડા અને સાદા માણસ દ્વારા આવકારવામાં આવ્યો. મને એક પ્રકાશિત ઘરમાં લઈ જવામાં આવી. દિવાલ પરનો પેન્ટ અને પ્લાસ્ટિક ઉકળી રહ્યું હતું. આંગણું નાનું હતું. મને લાગ્યું કે હું ત્યાં ગગડાઈ જઈશ. પછી મને એક નાના રૂમમાં બેસાડવામાં આવી, જેની સજાવટ સાદી અને સસ્તી હતી. મારા સપનાનો મહેલ એક જ સેકન્ડમાં તૂટી ગયો. તે મારી લગ્નની રાત હતી અને મેં મારા પતિને પહેલીવાર જોયો. હું ગુસ્સાથી ધ્રુજી રહી હતી અને મારો ચહેરો હતાશાથી ભરેલો હતો. દરવાજો ખુલ્યો અને તે માણસ અંદર આવ્યો. હું ફરી એકવાર આઘાત અને શસ્તબંધ થઈ ગઈ. તે એક સાદો, સામાન્ય યુવક હતો. સસ્તા કપડાં પહેરેલો. તેના રંગ શ્યામ હતો અને તેના ચહેરા પર એવો કોઈ આકર્ષણ નહોતું જે તેને સુંદર બનાવે. તેનું વ્યક્તિત્વ પણ સંપૂર્ણપણે શૂન્ય હતું. મેં મારા સપનાનો રાજકુમાર નહોતો જેના માટે મેં આટલી તૈયારી કરી હતી. તેને જોતાં જ મારો ગુસ્સો ફરી 7મા આસમાને પહોંચી ગયો. મને લાગ્યું કે મારી અંદર લાવા ઉકળી રહ્યો છે જે કોઈ પણ ક્ષણે ફાટી નીકળવા તૈયાર તો છે. તમે મારા રૂમમાં કેમ આવ્યા છો? હું પલંગ પરથી ઊભી થઈને ચીસો પાડી. મારો અવાજ એટલો કર્કશ હતો કે તે થંભી ગયો, સ્તબ્ધ થઈ ગયો. મેં ઝેરીલા અવાજે મારો સ્કાર્ફ જોરથી ખેંચીને પૂછ્યું, તમે કોણ છો?
અને અહીં આવવાની તમારી હિંમત કેમ થઈ? મારા અચાનક વર્તનથી તે સંપૂર્ણપણે ચોંકી ગયો. તેનો ચહેરો લાલ થઈ ગયો. એને તીવ્ર અવાજમાં મારી તરફ જોઈને પૂછ્યું, તમને શું થયું છે? મને લાગે છે કે તમે કંઈક ખોટું સમજી રહ્યા છો. મેં નફરતતાથી તેને અટકાવતા કહ્યું, હું શું ખોટું સમજી રહી છું? તમારી બકવાસ બંધ કરો અને મારા રૂમમાંથી બહાર નીકળો. તેણે ફ્લોર તરફ જોયું. તેના શબ્દો મારા કાન પર બોમ્બની જેમ પડ્યા. જુઓ, હું તમારો પતિ છું. તમારી બકવાસ બંધ કરો. મારો ભાઈ મારી સાથે ક્યારેય આવી ઘૃણાસ્પદ મજાક ન કરે. મેં ફરીથી મારા ગળાના ટોચ પર ચીસો પાડી. પહેલીવાર મને એટલું ઊંડેથી લાગ્યું કે મારા ભાઈએ મારી સાથે અન્યાય કર્યો છે. હું આખી રાત પલંગ પર પડખા ફેરવતી રહી. જ્યારે તેણે જેમ મેં કહ્યું હતું, તકિયા સાથે ફ્લોર પર શાંતિથી સૂઈ રહ્યા. આ તે જીવનનું હતું જેનું મેં બાળપણથી સપનું જોયું હતું. હું ગુસ્સાથી તરપડી અને મારો બહારે દુપટ્ટો ખેંચીને પલંગ પર ફેંકી દીધો અને પગ પછાડ્યા. મારો સેન્ડલનો જોરદાર ગુસ્સાવાળો અવાજ સાંભળીને તે આશ્રયમાં ઊભો થઈ ગયો અને મૂંઝવણમાં આસપાસ જોયું. તેના ફ્લોર પરથી ઊભા થઈને પોતાના કપડાં ખંખેરી નમ્રતા અને પ્રેમથી કહ્યું, તમે ઉઠી ગયા? હું તમારા માટે ગરમ ચા અને નાસ્તો લાવું. તેના અવાજમાં એક વિચિત્ર નમ્રતા હતી જેને મેં તેની નબળાઈ માની લીધી. મેં ડ્રેનિંગ ટેબલની સામે ઊભી રહીને મારા દાગીના ઉતારતા સખત જવાબ આપ્યો, મારે તમારા ગંદા હાથનું કંઈ જોઈતું નથી. અહીંથી નીકળી જાઓ. મારી નજર સામેથી દૂર થઈ જાઓ અને ફરી ક્યારેય મારી સાથે વાત કરવાની હિંમત પણ ન કરતા. મારું લોહી ઉકળી રહ્યું હતું અને હું આ ઘરમાં બધું નાશ કરવા કે આગ લગાડવાથી મારી જાતને રોકી શકી નહીં. મારા તીક્ષ્ણ અને અભ્યાસ વર્તનથી તે એક ક્ષણ માટે થીજી ગયો. તેને ઊંડી આંખોમાં એક વિચિત્ર ઉદાસી ઝલક ચમકી, પણ તેને જ મને જવાબ ન આપ્યો. માથું નીચું કરીને તેને શાંતિથી દરવાજો ખોલ્યો અને બહાર નીકળી ગયો. હું ધૂંધળા ડ્રેસથી ટેબલના આરીસા સામે ઊભી રહીને મારી જાતને અને મારા ભાગ્યને કોસવા લાગી. આજે મારું રિસેપ્શન હતું અને મારે આ દુર્ગંધ મારતા ગંદા ઘરમાં દુલ્હન બનીને બેસવું પડ્યું. આરીસામાં મારો નિષ્ઠેય ચહેરો જોઈને મને મારી જાત પર ખૂબ દયા આવી. થોડા સમય પછી દરવાજો ફરી ખુલ્યો અને તે એક જૂની ટ્રેમાં ચા અને કેટલાક બિસ્કિટનો કપ લઈને અંદર આવ્યો. તે કાળજીપૂર્વક ચાલ્યો, ટ્રે મારી સામે મૂકી. તેણે મારી તરફ ધ્યાનથી જોતા વિનંતી કરી, કૃપા કરીને કંઈક ખાવો. તમે તમારા ગુસ્સાને કારણે ગઈકાલે રાત્રે કંઈ ખાધું નથી. જો તમે આ રીતે ભૂખ્યા રહેશો તો બીમાર પડી જશો. તેના સ્વરમાં એક વિચિત્ર ચિંતા હતી જે મને ઝેર જેવી લાગતી હતી. મેં કહ્યું કે મારે તમારા આ મનોજ લુકને અને તમે લાવેલું આ સસ્તું નબળું ભોજન નથી ખાવું. મેં મારી પૂરી તાકાત હતી તેને ધક્કો માર્યો અને તેને ફેંકી દીધો. ચાનો કપ અચાનક જમીન પર પડીને તૂટી ગયો. ગરમ ચા ફ્લોર પર ઢોળાઈ ગયો અને બિસ્કિટના ટુકડા થઈ ગયા. તે આશ્ચર્યથી પીડતા કપને જોતો રહ્યો અને પછી એક ઊંડો શ્વાસ લીધો. તેણે મારા પર કોઈ ફરિયાદ ન કરી. તેણે શાંતિથી તેના હાથથી તૂટેલા ટુકડાઓ ઉપાડ્યા અને કપડાના ફ્લોરને લૂછવાનું શરૂ કર્યું. મને ચીસો પાડવાનું અને હોબાળો કરવાનું મન થયું. તે કેવો બેશરમ અને ઉદ્દેશ્ય માણસ હતો જેણે મને આટલું અપમાનિત કરવા છતાં પણ મૌન જટાવ્યું. તેને ગુસ્સો ન આવ્યો. તેના શાંત સ્વભાવે મારા અંદર સળગતી આગને વધુ ભડકાવી. તે એક નાનકડું રિસેપ્શન હતું જે તેમણે એક મોટા હોલને બદલે તેમના નાના સંકુચિત ઘરના આંગણામાં રાખ્યું હતું. બહારની ગલી સવારથી ધમધમતી હતી અને સસ્તા તંબુઓ લગાવવામાં આવી રહ્યા હતા. આ બધાએ મને વધુ ગુસ્સો કરી દીધી.
મારો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો હતો. મારા ભાઈ અને ભાભી મારા શ્રીમદ આધુનિક યુનિવર્સિટીના મિત્રો સાથે આવવાના હતા. તેઓ મારા વિશે, મારા ગરીબ પતિ વિશે અને તેના ગંદા જળજળિયાત ઘર વિશે શું વિચારશે? મેં ગુસ્સામાં મારા વાળ ખેંચી લીધા અને પલંગ પર પડીને રડવા લાગી. તેમણે તે તંબુ લગાવ્યો હતો અને સસ્તી પ્લાસ્ટિકની ખુરશીઓ મૂકી હતી. આ જોઈને મને સતત ચિંતા હતી કે મારા બધા મિત્રોની સામે મારું અપમાન થશે. હું આખો દિવસ રડતી રહી હતી. મેં રૂમમાંથી બહાર નીકળવાની કે તૈયારી થવાની સપ્તસ્નાત પાડી દીધી. પછી બપોરે મારી ભાભી રૂમમાં આવી અને મારા ભાઈનું સન્માન કરવા માટે મને વિનંતી કરવા લાગી. મારી ભાભીની વિનંતીથી અને મારા ભાઈના સન્માનનો વિચાર કરીને મેં એક ભારે અને મેં મોંઘા સરારા પહેર્યો અને તૈયાર થવા માટે મારી જાતને મજબૂર કરી. અરીસામાં મારી જાતને તૈયાર જોઈને મને મારી જાત પર ધિક્કારા આવ્યો. તે સાંજે જ્યારે મહેમાનો આવવાનું શરૂ થયું ત્યારે મારું હૃદય ધબકતું હતું. મેં માથું નીચું કરીને એક સસ્તી ખુરશી પર બેઠી. જ્યારે મારા મિત્રો મોંઘા કપડાં પહેરીને અંદર આવ્યા ત્યારે તેમની આંખોમાં આશ્રય અને આસપાસના વાતાવરણની મજા સ્પષ્ટ દેખાતી હતી. નન્નીએ મારા કાન પાસે ઝૂકીને નીચા મહેણા મારતા સ્વરે કહ્યું, લાભુ, આ બધું શું છે? આ કેવી જગ્યા છે? બહાર મહેમાનોને ભોજન પીરસતો જેના કપડા પર શાકભાજી ઢોળાયેલું છે તે માણસ તારો પતિ છે. તેના સ્વરે મને ડંખ માર્યો. મારો ચહેરો શ્રમથી લાલ થઈ ગયો અને મારી આંખો જમીનમાં ડૂબી ગઈ. હું ઈચ્છતી હતી કે ધરતી ફાટી જાય અને હું તેના સમાઈ જાઉં. મેં ગુસ્સાથી નન્ની તરફ જોયું અને દાંત પીસીને કહ્યું, તું અહીં ખાવા આવી છે કે મારી મજાક ઉડાવવા? અહીં શાંતિથી બેસ. તે દિવસે મને મારા ભાઈ પર એટલો ગુસ્સો આવ્યો કે મારી ધીરજ ખૂટી ગઈ હતી. જેવી મને તક મળી મેં તેને એક બાજુ ઇશારો કર્યો. તેને એક ખાલી રૂમમાં લઈ ગઈ અને દરવાજો બંધ કરી દીધો. મારી ધીરજ આખરે ખૂટી ગઈ હતી. તમે મારા માટે આ શોધ્યું. તમે મારા એક સમયે નવે ભવિ જીવનને આ ભિખારી પણ આજ્ઞાની માણસ સાથે જોડી દીધું. મેં ક્રૂરતાથી મારા આંસુ લૂછ્યા અને મારા ભાઈ સામે ગુસ્સાથી જોયું. ચીસ પાડીને, લાભુ, ભગવાન ભાવનામાં ખાતર ધીમે બોલ. બહાર મહેમાનો બેઠા છે અને તે છોકરો તારો પતિ છે. તું શું બકવાસ કરી રહી છે? મારા ભાઈએ ગભરાઈને આસપાસ જોયું અને પછી મને શાંત કરવાનો પ્રયાસ કર્યો. તેના ચહેરા પર ખૂબ જ દુઃખ અને લાચારી હતી. મેં તેનો કોલર પકડ્યો અને ડૂસકા ભરતા કહ્યું, મેં તમારા પર આંધળો વિશ્વાસ કર્યો હતો. મેં મારા જીવનના અને મારી ઈચ્છાના નિર્ણયો તમારા પર છોડી દીધા હતા અને મને તમે લોકોએ મારી સાથે આટલો મોટો છેતરપિંડી કરી. તમે કેવા ભાઈ છો? તમે તમારા પોતાના હાથે મને નરકની આગમાં ધકેલી દીધી છે. મારી દુર્દશા જોઈને ભાઈની આંખોમાં આંસુ આવી ગયા. તેણે ધીમેથી મારા હાથ દૂર કર્યા અને પછી મને સોફા પર બેસાડવા માટે મજબૂર કરી. મેં તીક્ષ્ણ અને ડંખ મારતા અવાજે તેના આંખોમાં જોતા આરોપ લગાવ્યો, હવે હું બધું સમજી ગઈ. ભાઈ, હું તમારા પર એક મોટો બોજ હતી અને તેથી જ તમે આટલી ઉતાવળમાં પોતાને મુક્ત કર્યા અને મને દૂર ધકેલી દીધી. મને એવા વ્યક્તિ સાથે છોડી દીધી જે મારા માટે બિલકુલ યોગ્ય નથી. ભાઈએ ફરીથી પ્રેમથી મને સમજાવવાનો પ્રયાસ કર્યો. જુઓ લાભુ, મારી વાત ધ્યાનથી સાંભળ. તારો પતિ ખરેખર એક સારો અને સભ્ય માણસ છે. તે દિલનો ખૂબ પ્રમાણિક છે. તેને હજુ સુધી તારા વિરુદ્ધ એક પણ શબ્દ નથી કહ્યો. તે તારો ઊંડો આદર કરે છે અને તને ખુશ રાખશે. તું તેને એક તક આપ. મેં નફરતભર્યો ચહેરો બનાવીને પાછો
થૂક્યું. હું તેની દયાનું શું કર્યું? જ્યારે તે સારો દેખાતો પણ નથી, જ્યારે તે મારી સાથે હળવા માટે લાયક પણ નથી. મને તેનાથી ધૃણા છે. મને તેના અસ્તિત્વથી નફરત છે. તેની ગરીબી અને તેની ગંદકીથી મારા શબ્દ સાંભળીને મારા ભાઈએ ગુસ્સાથી મારે સામે જોયું. તેનો ચહેરો લાલ થઈ ગયો હતો. પછી અચાનક તેનો ચહેરો સખત થઈ ગયો અને તે પોતાના નિર્ણય સંભાળવા માટે ઊભા થયા. જુઓ લાભુ, આ પપ્પાનો નિર્ણય હતો અને તેમણે તેમના મિત્રને વચન આપ્યું હતું કે હું તારા આ ખોટા અહંકાર માટે મારા સ્વર્ગસ્થ પિતાને જૂઠા સાબિત ન કરી શકું. મારા ભાઈએ કંઈક એટલું સપટસ અને હૃદયને વિનતે તેવું કહ્યું. ઠીક છે, તો પછી હું મારા પપ્પાના તે જૂના નકામા નિર્ણયોને કારણે મારું આખું જીવન બરબાદ કરી દઈશ. આ ઘરમાં મારું કોઈ સ્થાન નથી. મને ઘેટા બકરા જેવી બનાવી દેવામાં આવી છે. હું ખૂબ રડી અને મારું માથું પછાડતા ફ્લોર પર બેસી ગઈ. મારો અવાજ સાંભળીને ભાભી અંદર આવી અને મને શાંત કરવાનો પ્રયત્ન કર્યો. મેં તરત જ ભાઈ સાથે ઘરે પાછા જવાની જીદ કરી, પણ ભાઈએ મને બળજબરીથી પોતાની સાથે લઈ જવાની ના પાડી દીધી. તેણે કહ્યું, હવે આ તારું ઘર છે અને તારે અહીં જીવવું અને મરવું પડશે, કારણ કે તારા લગ્ન થઈ ગયા છે. મને ભાઈ પર ખૂબ ગુસ્સો આવ્યો, કારણ કે મને મારા લગ્ન કર્યા પુરુષના આ ગરીબ ઘરમાં રહેવા માટે મજબૂર કરવામાં આવી હતી અને હું તેનાથી પાગલની જેમ નફરત કરતી હતી. તેના વિશેષની દરેક વસ્તુ, તેનો અવાજ, તેની દરેક રીતભાત મને હેરાન કરતી હતી. જ્યારે પણ તે ભૂલથી પણ મારી નજીક આવતો, ત્યારે મને તેની હાજરીથી ધૃણા થતી. તેના સસ્તા કપડાથી આવતી પરસેવાની ગંધ મને પાગલ કરી દેતી. હું એક સારી શિક્ષિત આધુનિક છોકરી હતી અને તે એક આજ્ઞાની અસંસ્કારી માણસ હતો. મેં તેનું અપમાન કરવા અને તેની મજાક ઉડાવવામાં કોઈ કસર ન છોડી. અમારા લગ્નના શરૂઆતના દિવસો નરકથી ઓછા ન હોતા. મેં તે નાના રૂમને મારી જેલ બનાવી દીધો હતો. તે દરરોજ સવારે વહેલો ઉઠીને તેની ફેક્ટરીની ફરજો માટે નીકળી જતો, જ્યારે હું આખો દિવસ પલંગ પર સૂતી રહેતી અથવા મારા મોબાઈલ ફોન પર મારા મિત્રો સાથે તેના દેખાવ, તેની ગરવી અને તેના પરિવાર વિશે વાત કરતી. જ્યારે તે સાંજે થાકેલો અને પરસેવાથી લથપથ ઘરે આવતો, ત્યારે હું જાણી જોઈને તેની સાથે ઝઘડો કરવાના બહાના શોધતી હતી, જેથી હું તેની માનસિક શાંતિ સંપૂર્ણપણે બગાડી શકું. ગુસ્સાથી ભરાઈને મેં તેનો ભીનો ટુવાલ ઉપાડ્યો અને ચીસ પાડતા તેના ચહેરા પર જોરથી માર્યો. તમે આ ભીનો ટુવાલ અહીં પલંગ પર કેમ છોડી દીધો છે? તમે આખી જિંદગી એક આજ્ઞાની મૂર્ખ જ રહેશો, ખરું ને? તમારી પાસે કોઈ શિષ્ટાચાર કે માનવ વર્તણૂકનો કોઈ અર્થ નથી. તેણે શાંતિથી ફ્લોર પર પડેલો ટુવાલ ઉપાડ્યો, પછી આક્રમણપૂર્વક શ્રીમંત કર્યું અને કહ્યું, મને માફ કરજે લાભુ, મેં ભૂલ કરી. ભવિષ્યમાં હું વધુ કાળજી રાખીશ. ગુસ્સે ન થા, તું બીમાર પડી જઈશ. તેની આક્રમણ માફી મારા ગુસ્સા પ્રત્યેની તેની સહનશીલતા અને તેનું શ્રીમંત તેને શાંત કરવાને બદલે તેને વધુ ભડકાવતું. હું તેને પર તીક્ષ્ણ વાક્ય પ્રહાર કરતી, પણ ભલે હું તેને ગમે તેટલા નફરતભર્યા અને અપમાનજનક શબ્દો કહું. તે મારી વધુ કાળજી લેતો. તે દરેક નાની મોટી વિગતોનું ધ્યાન રાખતો. જ્યારે હું સૂતી હોઉં ત્યારે તે ઘરમાં કોઈ અવાજ થવા દેતો ન હતો. તેને તેના પરિવારના સભ્યોને કારણ વિના મારા રૂમની નજીક આવવાની સખત મનાઈ ફરમાવી હતી. તે મારો બપોરનું અને રાતનું ભોજન સમયસર મારા રૂમમાં લાવતો. તે ટ્રેમાં વ્યવસ્થિત રીતે ગોઠવેલા વાસણોમાં ખોરાક લાવતો. તેને ચિંતા વ્યક્ત કરતા થાળી કાળજીપૂર્વક મારી સામે પલંગ પર મૂકી લે. તારું ભોજન ખાઈ લે. તે આખો દિવસ કંઈ ખાતું નથી. તું ખૂબ
નબળી પડી જઈશ. હું મોં ફેરવીને ઠંડા અહંકારથી સ્વરે જવાબ આપતી, તમારે મારી ચિંતા કરવાની જરૂર નથી. તમારું કામ કરો અને અહીંથી નીકળી જાઓ. મને તમારી હાજરીમાં પૂંગળામણ થાય છે. પણ તે એક વિચિત્ર બેશરમ હઠીલો માણસ હતો. મેં કહેલા કોઈ પણ કઠોર શબ્દ તેને ક્યારેય ન ગમતા હોય તેવું લાગતું નહોતું. આખરે એક રાત્રે મારી ધીરજ ફૂટી ગઈ. તે બજારમાંથી મારા માટે કેટલાક ફળ કિરાયે લાવ્યો હતો. તેણે ક્યાંથી જાણ્યું હતું કે મને કેરીઓ ખૂબ ગમે છે. તેને ધોઈ એક પ્લેટમાં સરસ રીતે કાપી અને પછી તેને મારી સામે પલંગ પર લાવ્યો. મને ખબર છે કે તને કેરીઓ ગમે છે. હું ખાસ તારા માટે બજારમાંથી લાવ્યો છું. તારે તે ચાખવી જોઈએ. તે ખૂબ મીઠી છે. તેની આંખોમાં એક વિચિત્ર આનંદ અને ચમક હતી, જાણે તેણે મોટી લોટરી જીતી હોય. મેં ફરતી પ્લેટ તરફ જોયું અને પછી તેના થાકેલા શ્યામ ચહેરા પર જોયું. મારી અંદર રહેલી બધી કડવાશ મારા હોઠ પર ઉભરાઈ આવી. આખરે મેં તેને સીધું તેના ચહેરા પર કહ્યું, શું તમને મારી સાથે લગ્ન કરવા માટે આ દુનિયામાં હું એકમાત્ર મળી? મને કહો, હું આંધળી થઈ ગઈ હતી કે તમે અંધારા હતા જે મારા ઘરે મારો હાથ માંગવા આવ્યા હતા? હું પલંગ પરથી ઊભી થઈ તેની આંખોમાં સીધું જોયું અને ચીસ પાડી. તેના ચહેરા પરનો નિર્દોષ આનંદ ગાયબ થઈ ગયો, પણ તે શાંત રહ્યો જેમ તેની આદત હતી. તમારા જેવા શ્યામ કદરૂપા માણસ માટે આ દુનિયામાં સ્ત્રીની કોઈ કમી હતી. કોઈ પણ ગરીબ આજ્ઞાની છોકરીએ તમારી સાથે લગ્ન કરી લીધા હોત. તમે આ ધૂળ માટે પણ કંઈ મૂલ્યવાન નથી. પણ તમે મા આકાશમાં ઉડવાનું સપનું જોયું. મેં નિરાધાથી તેની ગરીબી અને તેના દેખાવાની મજાક ઉડાવી. મેં પ્લેટને લાત મારી અને તેને ફેંકી દીધી. કેરીના ટુકડા આખા રૂમમાં ફ્લોર પર વિખરાઈ ગયા. મેં ગુસ્સાથી હાંફતા અને મારી આંગળી ચીંધીને તેને સીધી ધમકી આપી, યાદ રાખજો, હું તમારા આ ઊંચા સપનાઓને ક્યારેય સાકાર થવા નહીં દઉં. તમે મારા લાયક નથી અને ક્યારેય નહીં બની શકો. તમે નહીં કરી શકો. હું તમને મારા જીવનમાં આટલીક સારવારતાથી ખુશ થવા નહીં દઉં. તેણે શાંતિથી મારા ગુસ્સાવાળા ચહેરા સામે જોયું. તેની આંખોમાં ન તો આંસુ હતા કે ન તો ગુસ્સો, પણ એક શાંતિ ફેલાયેલી હતી. તે નીચે નમ્યો અને ધીમે ધીમે ફ્લોર પર પહેરેલો કેરીના ટુકડાઓ ઉપાડ્યા અને પછી મારી તરફ એક ઊંડા શાંત શ્રીમત સાથે જોયું, જાણે મારા ઝેરીલા શબ્દોની કોઈ અસર ન થઈ હોય. તેને શાંત શ્રીમત મને વધુ ચીડવતું હતું, પણ મેં મન મનાવી લીધું હતું કે હવે હું તેને એટલા નીચા સ્થળે લાવીશ કે તે તેની દુર્દશામાં મને ઘરેથી બહાર ફેંકી દેશે અને મને છૂટાછેડા આપી દેશે. હું આ માણસનું જીવન નરક બનાવી દઈશ. કેરીની ઘટના પછી મારી અંદરની નફરત એક ઊંડા ઘા જેવી બની ગઈ હતી અને તે ઘરની જૂની દિવાલો સતત મને કરડવાનો પ્રયાસ કરી રહી હતી. તેના શાંત અને ધીરજવાળા સ્વભાવથી મારો ગુસ્સો માત્ર વધી રહ્યો હતો. મેં ગુસ્સાથી મારી ચાદર પાસે ખેંચી અને પગ પછાડ્યા. તેની સામે જ ઊભો રહી. મારી આંખો ગુસ્સાથી લાલ હતી અને હું જોરથી ધ્રુજી રહી હતી. મેં તેની આંખોમાં સીધું જોતા મારો નિર્ણય જાહેર કર્યો, મારે મારા ભાઈના ઘરે જવું છે. મારા અચાનક પણાથી તે ચોંકી ગયો અને તેના હાથમાંથી શર્ટ છૂટી ગયો. તેણે ઊંડો શ્વાસ લીધો, પછી મારી તરફ જોયો અને નરમાશથી કહ્યું, ઠીક છે, હું તમને લઈ જઈશ. તેની નમ્રતા જળવાઈ રહી. તમે તૈયાર થઈ જાઓ, આપણે સાથે જઈશું, પણ તમે સાંજે મારી સાથે પાછળ આવશો. તેના શબ્દોથી હું સંપૂર્ણપણે પડી ગઈ. તેણે મારી લાલ આંખોને વળગી અને તેના હૃદયથી બોલ્યો, તમારા વિના આખર ખાલી લાગે છે. લાભુ, મેં તેના ઝેરીલા અને
સખત સ્વરે અટકાવ્યો. તમારી બકવાસ બંધ કરો. હું હવે તમારી સાથે રહી શકતી નથી. ન તો મારે આ કબાટખાનામાં પાછા ફરવું છે. મેં હવામાં હાથ હલાવ્યો. તેને તેનું સ્થાન યાદ કરાવવાનો પ્રયાસ કર્યો. તમે કેમ નથી સમજતા કે મારું અને તમારું કોઈ સામાન્ય નથી? હું અહીં આ રીતે મરી જઈશ. મારો ભાવ જોઈને તે શાંત થઈ ગયો અને માથું ઝુકાવી લીધું. તેણે મારી સાથે વધુ દલીલ ન કરી. તેનું ઝીણું થયેલું બેગ ઉપાડ્યું અને રૂમમાંથી નીકળી ગયો. તે ગયા પછી મેં મારો મોબાઈલ ફોન ઉપાડ્યો અને ધ્રુજતા હાથે મારા ભાઈને નંબર ડાયલ કર્યો. હું જાણતી હતી કે મારો ભાઈ મને ખૂબ પ્રેમ કરતો હતો અને મારા સહેજ પણ બોલવાથી મને આ નરકમાંથી બચાવવા દોડી આવશે. ફોન વાગ્યો અને મારું હૃદય ધબક્યું. જેવો ભાઈએ ફોન ઉપાડ્યો, મેં રડવાનું શરૂ કર્યું. મેં દરથી ધ્રુજતા અવાજે ભાઈને વિનંતી કરી, ભાઈ, મને અહીંથી લઈ જાઓ. હું આ મૂર્ખ માણસ સાથે એક સેકન્ડ પણ રહી શકતી નથી. પ્રતિકા, શું થયું છે? તું સવારમાં આટલું વહેલું શું કરી રહી છે? ભાઈનો અવાજ દુઃખ અને હતાશાથી ભરેલો હતો. મેં કહ્યું, ભાઈ, હું અહીં ગુંગળાઈ રહી છું અને મને આ માણસથી ધૂણા છે. હું ગુસ્સો ઠલવાતી રહી, આશા રાખતી કે ભાઈ તેની કાલ આવશે અને મને લઈ જશે. પણ જેવું મેં તેને ફોન પર આ બધું કહ્યું, તેના પ્રતિભાવથી મને આઘાત લાગ્યો. તેનો સ્વભાવ બરફ જેવો ઠંડો અને પથ્થર જેવો સખત હતો. ભાઈએ દરેક શબ્દ પર ભાર મૂકતા કહ્યું, લાભુ, તે આ ઘરમાં લગ્ન કર્યા છે અને હવે આ તારું ઘર છે. જેણે તારા આત્માને હચમચાવી દીધો. ભાઈના શબ્દોએ મારા ગર્વને તોડી નાખ્યો. તું ખૂબ નસીબદાર છે કે તને આવો સારો અને સ્વભાવિત પતિ મળ્યો છે, જે તારા તમામ દુર્વ્યવહારોને સહન કરે છે. તને નિર્દયતાથી પોતાનો નિર્ણય જાહેર કર્યો અને ફોન કાપી નાખ્યો. જો તું છૂટા પડ્યા પછી આ ઘરમાં પાસે આવીશ તો યાદ રાખજે, આ ઘરના દરવાજા તારા માટે હંમેશા બંધ થઈ જશે. હું ફોન હાથમાં લઈને પલંગ પર શાંતિથી બેસી રહી. મારું મન શૂન્ય હતું અને આંસુ રોકાઈ ગયા હતા. હું મારા કાનો પર વિશ્વાસ કરી શકતી નહોતી. આયશભાઈ હતો જે ગઈકાલ સુધી મારા સહેજ છીક પર પણ હોબાળો મચાવતો અને આજે તેણે મને મારા જીવનના સૌથી મોટા નિર્ણયનો સામનો કરવા માટે એકલી અને લાચાર છોડી દીધી હતી. રૂમમાં શાંતિ મને ડરાવી રહી હતી અને મને લાગ્યું કે જાણે હું આ ઊંચી દિવાલ બંધ થઈ ગઈ છું. મેં આંસુ લૂછ્યા, દાંત પીસ્યા અને મારા હૃદયમાં નક્કી કર્યું કે હું પોતે છૂટાછેડા નહીં માગું. તેના બદલે આ માણસ પોતે મને છૂટાછેડા આપશે અને હાથ જોડીને મને આ ઘરની બહાર ફેંકી દેશે. મેં એક ખતરનાક નિર્ણય લીધો અને મારી જાતને વચન આપ્યું, ભાઈ, જ્યારે તે પોતે મને છોડી દેશે ત્યારે તું મારા પર ગુસ્સે નહીં થાય. હું આ માણસને આખી દુનિયાની અને મારા ભાઈની નજરમાં ખરાબ સાબિત કરીશ અને હું છૂટાછેડા લઈશ. મેં નક્કી કર્યું કે હું મારી યોજનાનો પાર પાડીશ, ભલે ગમે તે થાય. હું તેને જેટલો વધુ હેરાન કરીશ એટલું જ હું તેનું જીવન નરક બનાવીશ. મેં તેની ધીરજની કસોટી કરવાનું નક્કી કર્યું હતું. જ્યાં સુધી તે હાર ન માની લે, તે મારી દરેક જરૂરિયાત કાળજી લેતો અને હું માગું તે પહેલાં જ બધું લાવી દેતો. તેની આ દયા જ મારી સૌથી મોટી અવરોધ બની ગઈ હતી. તે મને તેના કોઈ પણ ખામીનો ઉપયોગ બહાના તરીકે કરીને છટકી જવાની કોઈ પણ તક આપતો ન હતો. તે એક મશીનની જેમ કામ કરતો, દરેક અપમાનનો શ્રીમત સાથે જવાબ આપતો. હું પલંગ પર સૂતી રહીને કલાકો સુધી વિચારતી કે હું શું કરી શકું જેથી તે તેની ધીરજ ગુમાવી દે. વિચારતી વખતે મને મારી યુનિવર્સિટીની મિત્ર નંદનીની યાદ આવી. મેં તરત જ તેને મારા ફોન પર ફોન કર્યો. નંદની એક મંત્ર જેવી છોકરી હતી જેણે હંમેશા મારા પતિ વિશે મારી નિંદા કરી હતી અને
મારા ગુસ્સાને ભડકાવ્યો હતો. મેં ફોન કરતાં જ રડી પડી અને નન્નીને વિનંતી કરી, હેલો નન્ની, મને તારી મદદની જરૂર છે. હું આ ઘરમાં પાગલ થઈ રહી છું. નન્નીએ તરત જ મારી તરફેણ કરી અને મારા પતિને ગાળો આપવાનું શરૂ કર્યું. શું થયું? તું કેમ રડી રહી છે? શું તે મૂર્ખે તને કાંઈ કહ્યું? નન્નીના શબ્દોએ મારા ગર્વને વધુ વેગ આપ્યો. તેણીએ પૂછ્યું, તારા જેવી સુંદર આધુનિક છોકરીને તે માણસ સાથે કેવી રીતે રહી શકે છે? નન્નીએ મારા દુખતા સ્થળને સ્નપીને કહ્યું, તે માણસનો વિચિત્ર દેખાવ અને તે એક મૂર્ખ છે. તું એના માટે યોગ્ય નથી. મેં તેની સહાનુભૂતિ સ્વીકારી ને વધુ રડવાનું શરૂ કર્યું. મેં નન્નીને મારી આખી મુશ્કેલી સમજાવી. મારા ભાઈએ મને પાછી લેવાની સપ્રશ ના પાડી દીધી છે. હવે મને આ નરકમાંથી મુક્ત થવાનો કોઈ ઉકેલ દેખાતો નથી. નન્નીએ મને યુક્તિપૂર્વક સાંત્વના આપી. ચિંતા ન કર લાભુ, દરેક સમસ્યાનો ઉકેલો હોય છે. એક કામ કર. નન્ની સલાહ મારા અંધકારમય મનમાં પ્રકાશનું કિરણ આવ્યું. તે માણસ પર તારા મોટા ખર્ચાઓનો બોજ નાખ, જ્યાં સુધી તે સંપૂર્ણપણે ભાંગી ન જાય. નન્નીએ મને એક ચાલક અને અચૂક યોજના સાથે સલાહ આપી. તેને એટલા પૈસા માંગ કે તે ગરીબ તેટલા પૈસા માગો. નન્ની સતત મને તેની વિરુદ્ધ ઉશ્કેરી રહી હતી અને મને આ યોજના સાદા લાગી. હું તેના શબ્દોથી પ્રભાવિત થઈ અને પછી મેં મારા મનમાં માગણીઓની લાંબી યાદી તૈયારી કરી. હું જાણતી હતી કે તેનો પગાર ઓછો છે અને તે માંડ ગુજરાન ચલાવતો હતો. આખરે જ્યારે તે સાંજે થાકેલો ઘરે પાછો ફર્યો ત્યારે મેં તેને મારા રૂમમાં બોલાવ્યો. તે દરવાજા પાસે ઊભો હતો. તેના ચહેરા પર લાંબા દિવસથી થકાવટ સ્પષ્ટ દેખાતી હતી. મેં તેને કહ્યું કે મારે તેની સાથે કંઈક ખૂબ જ મહત્વપૂર્ણ ચર્ચા કરવી છે. તેને થાક છુપાવીને નમ્રતાથી કહ્યું, હા લાભુ, મને કહે, તને કંઈ જોઈએ છે? મેં શરમ વિના તેના માથા પર એક મોટો પથ્થર ફેંક્યો. મને દર મહિને 25,000 રૂપિયા જોઈએ છે. મને તે બાકીની બધી વસ્તુઓ સિવાય જોઈએ છે, જેથી હું ખરીદી કરવા જઈ શકું અને કપડાં, દાગીના, સેન્ડલ બધું ખરીદી શકું. મેંથી આ કહ્યું તેથી આંખોમાં જોતા, કારણ કે હું હંમેશા મારા ભાઈના ઘરે આવું વૈભવી જીવન જીવી છું. મેં તેને તેનું સ્થાન યાદ કરાવવા માટે મારા ભાઈની સંપત્તિનો ઉલ્લેખ કર્યો. મેં તેને સ્પષ્ટપણે બ્લેકમેલ કર્યો. મારી શરતો રજૂ કરી. જો તમે આ પરવડી શકો તો સારું, નહીંતર તમે મને છૂટાછેડા આપી શકો છો. મેં આ બધું તેને હેરાન કરવા અને તેના ગર્વને કચડી નાખવા માટે કર્યું. મને ખાતરી હતી કે આવી મોટી રકમ સાંભળીને તે ગુસ્સે થઈ જશે, મારા પર હુમલો કરશે અથવા છૂટાછેડા આપવા માટે સહમત થશે. પણ તે એક વિચિત્ર માણસ હતો. મને ખબર નથી કે તે કેવા પ્રકારનો માણસ હતો. આ અશક્ય અને ક્રૂર શરત સાંભળીને તેના ગુસ્સો પણ ન આવ્યો કે તેને કોઈ મજબૂરી પણ ન બતાવી. હું રડી તેને શાંતિથી માથું હલાવ્યું અને રૂમમાંથી નીકળી ગયો. મેં વિચાર્યું કે તે ભાંગી ગયો છે અને છૂટાછેડા માટે અરજી કરશે, પણ એવું કંઈ ન થયું. દર મહિના પહેલી તારીખે તે મને 25,000 રૂપિયા આપતો. તેણે મને આશ્ચર્યચકિત કરી દીધી. સવારે વહેલા જ્યારે તે ફેક્ટરી જવા માટે તૈયાર થતો ત્યારે તે મને પૈસા આપતો. પછી હસતા હસતા કહેતો, હાલો, તમે બજારમાં જઈ શકો છો અને જે ઈચ્છો તે કરી શકો છો. તે એટલી સરળતા અને શાંતિથી બોલતો, જાણે તે કોઈ ફેક્ટરીનો માલિક હોય અને 25,000 રૂપિયા તેના માટે નાની રકમ હોય. તે મને આશ્વાસન આપતો, તમારે મને ગમે તે રીતે ચૂકવવાના હતા. ચિંતા કરવાની જરૂર નથી. તે મને બધું મૂંઝવણમાં મૂકતો કહેતો, તમારી બધી જરૂરિયાતો પૂરી કરવી મારી ફરજ છે અને તે યોગ્ય છે કે મારે તે પૂરી કરવી જોઈએ.
તેને આટલી સફળતાથી કહ્યું અને ફેક્ટરી માટે નીકળી ગયો. જ્યારે હું પલંગ પર બેસીને તે કડક નોટો તરફ તાકી રહી. તે દિવસે પણ એક તારીખ હતી, એક ઠંડી શિયાળાની સવાર. તે સવારે મંદિરથી પાછો ફર્યો. તે સીધો મારા રૂમમાં આવ્યો. તેના હાથમાં પૈસાનું બંડલ હતું. તેણે તેના મારા ઓશિકા પાસે મૂક્યા અને મારી તરફ જોઈને કામ માટે નીકળી ગયો. મેં નોટોને મારી મુઠ્ઠીમાં પકડી પલંગ પર બેસીને મેં વિચાર્યું કે હું સારી રીતે જાણતી હતી કે તે એક નાની ફેક્ટરીમાં કામ કરે છે, જ્યાં તેનો પગાર માત્ર 25,000 હતો. મને તેના પરિવારની વાતચીત પરથી આનો અહેસાસ થયો હતો. જો તે મને તેનો આખો માસિક પગાર આપતો હતો તો બાકીનું બધું તે કેવી રીતે આવરી લેતો? આ મારી સમજણ અને કલ્પનાની બહાર હતું. તે કૈયાણનું લાવતો, વીજળીનું બિલ ભરતો અને તેની વૃદ્ધ માતાના તે દવાઓ ખરીદતો. પણ હું તેનું વધુ બોજ આપવા માગતી હતી, તેને તોડી પાડવા માગતી હતી. મેં મારા અંતરાત્માના અવાજને દબાવી દીધો અને પૈસા મારા બેગમાં મૂકી દીધા. તેને તે ક્યાંયથી મળી રહ્યા છે, તે કોની પાસે ભીખ માગી રહ્યો છે, તેની મને પરવાહ નહોતી. મારે ફક્ત ખરીદી કરવી હતી અને મારા ઘમંડને સંતોષવો હતો. તે દિવસે હું તૈયાર થઈ અને ધણીની ખરીદી કરવા માટે અને મારા મિત્રોને બતાવવા માટે મોલ ગઈ. મેં એક મોંઘો સૂટ પહેર્યો, મેકઅપ લગાવ્યો અને ઘરની બહાર નીકળી. મારી પર્સમાં ગયા મહિનાના કેટલાક પૈસા બચેલા હતા અને આ મહિનાના કેટલાક હતા. મેં ઘણા પૈસા બચાવ્યા હતા અને હું મન ભરીને બ્રાન્ડ કપડાં અને દાગીના ખરીદવાનો ઈરાદો રાખતી હતી. મેં મારા હૃદયમાં નક્કી કર્યું હતું કે હું તે મૂર્ખ સાથે રહી છું અને આ નરક સહન કરી રહી છું. હું ઓટો રિક્ષામાં મારી જાતને કહી રહી હતી કે હું મારી ઈચ્છાઓ છોડીશ નહીં જ્યાં સુધી આ માણસ મારી માગણીઓથી થાકી ન જાય. મેં મારી જાતને એ વિચારથી સાંત્વના આપી કે હું તેની કમાણી પર જીવીશ અને તેને પાયમાલ કરી દઈશ. હું ખરેખર શહેરના સૌથી મોટા શોપિંગ મોલમાં જઈ રહી હતી, જે મારા મિત્રો મારી રાહ જોઈ રહ્યા હતા. મેં તેને સંપૂર્ણપણે રેન્ટ કરવાનો નિશ્ચય કર્યો હતો, જેથી તેની પાસે મને છૂટાછેડા આપવા સિવાય કોઈ વિકલ્પ ન રહે. હું ઓટો રિક્ષામાં હતી, મોલ તરફ જઈ રહી હતી. મારી પર્સમાં પુષ્કળ પૈસા હતા અને મારો ઘર ચરમસીમા પર હતો. પછી શહેરની વચ્ચે હું એક મોટા ટ્રાફિક જામમાં ફસાઈ ગઈ. ઓટો રિક્ષા મારી બરાબર સામે અટકી ગઈ. ગરમી અને ભેજથી મને અસ્વસ્થતા થઈ રહી હતી અને મેં હતાશામાં બહાર જોયું. અચાનક મેં ભીડમાં એક પરિચિત ચહેરો જોયો. તે એક ટ્રક પાસે ઊભો હતો. તેના ખંભા પર એક ભારે કોથળો લટકાવેલો હતો. મેં મારી આંખો ચોળી અને ફરી ધ્યાનથી જોયું અને તે બીજું કોઈ નહીં પણ મારો પતિ હતો. મારા મોંમાંથી એક દબાયેલી ચીસ નીકળી ગઈ અને મારું આખું શરીર શૂન્ય થઈ ગયું. તે સતત ટ્રકના છાપરા પર ચડી રહ્યો હતો. તેના માથા અને ખંભા પર ભારે ભાર વહન કરતો હતો. તેના કપડાં પરસેવાથી લદબ હતા અને પરસેવો તેના કપાળમાંથી ટપકતો હતો, તેની આંખોમાં ટપકતો હતો અને તે વારંવાર તેને લૂછી રહ્યો હતો. મેં તેના પગ તરફ ધ્યાનથી જોયું. તેના જોતા પણ ખરાબીતે ફાટેલા હતા. તેના અંગૂઠા બહાર નીકળેલા હતા, ધૂળ અને ગંદકીથી ઢંકાયેલા હતા. હે ભગવાન, આ માણસ ત્યાં શું કરી રહ્યો હતો? મારું હૃદય ધબક્યું અને મારો શ્વાસ ભારે થઈ ગયો. તે ક્ષણે મારો આત્મા ધ્રુજી ગયો. કોઈ કારણોસર મને તેના માટે અપાર દયા આવી અને મારો બધો ગર્વ એક સેકન્ડમાં તૂટી ગયો. તે ફેક્ટરીમાં નાઇટ શિફ્ટમાં કામ કરતો હતો અને પછી દિવસ દરમિયાન અહીં લોકોને લઈ જતો હતો. તે તેમનો સામાન તેના માથા પર લઈ જતો અને તેના ટ્રક અને કારમાં લોડ કરતો.
તેના ફાટેલા જૂતા અને જૂના કપડાં જોડથી સાક્ષી આપતા હતા કે તે તેની કમાણીનો બધો ખર્ચ માત્ર મારા પર જ કરતો હતો. તેને પોતાના માટે એક પણ જૂતું નહોતું ખરીદ્યું અને મારા ખોટા ગર્વને સંતોષવા માટે તેણે પોતાનું જીવન નરક બનાવી દીધું હતું. જો તે ઈચ્છતો તો તે 1 મિનિટમાં મને છૂટાછેડા આપી શકતો હોત અને પોતાનો જીવ બચાવી શકતો હોત, પણ તેણે ન કર્યું. તેના બદલે તેણે મારી દરેક ઈચ્છા કાયદેસર અને ગેરકાયદેસર પૂરી કરવાનું ચાલુ રાખ્યું. આજે મારી આંખોમાં આપોઆપ આંસુ આવી ગયા. મેં રિક્ષાવાળાને મારું આંસુ છુપાવવાનો પ્રયાસ કરતા બૂમ પાડી, રિક્ષાવાળો, પાછા ફરો, મારા ઘરે પાછા જવું છે. હું જે શોપિંગ કરવા મોલમાં જઈ રહી હતી, તરત જ આ ગરીબ જગ્યાએ પાછી ફરી. જ્યારે હું ઘરે પહોંચી ત્યારે મેં મારા રૂમનો દરવાજો બંધ કર્યો અને પલંગ પર પડીને એટલું રડી કે મને ડૂસકા આવવા લાગ્યા. મારું હૃદય ભારે હતું. તેથી જ હું આટલું રડી. મેં તે માણસ સાથે એટલો અન્યાય કર્યો હતો. તે મને ખૂબ પ્રેમ કરતો હતો, જેનો મને આજ સુધી અહેસાસ પણ નહોતો થયો. કદાચ જો મેં કોઈ શિક્ષિત અને સુંદર પુરુષ સાથે લગ્ન કર્યા હોત તો તેણે મારી ઈચ્છાઓ માટે આટલો આદર અને વિચારણા ન બતાવી હોત. આજે હું સમજી ગઈ કે એક શ્રીમંત માણસ મને ક્યારેય સાચો પ્રેમ અને સ્નેહ ન આપી શક્યો હોત, જે આ ગરીબ માણસ મને આપી રહ્યો હતો. આજે મારા જીવનમાં પહેલીવાર મને કડવા અનુભૂતિ સાથે સમજાયું કે હું સંપૂર્ણપણે ખોટી હતી. ભગવાને મને આવા સારા પ્રમાણ માણસની આશીર્વાદ આપ્યા હતા અને મારી મૂર્ખતા દ્વારા મેં તેનું આટલું અપમાન કર્યું હતું. સાંજ પડી હતી. જ્યારે તે ઘરે આવ્યો ત્યારે તે સામાન્ય કરતાં પણ વધુ થાકેલો લાગતો હતો. સંપૂર્ણપણે થાકી ગયો હતો. રૂમમાં પ્રવેશતા તેણે મારી તરફ જોયું, પછી શાંતિથી ખુરશીના ખૂણામાં બેસી ગયો. થાક એટલો હતો તે પાછળ ઝૂકી ગયો અને ઊંઘી ગયો. હું શાંતિથી પલંગ પર બેસીને તેના નિર્દોષ થાકેલા ચહેરા તરફ જોઈ રહી હતી. જેવી હું મારી જગ્યાએથી ઊભી થઈ મારા પલંગના અવાજે તેને જગાડ્યો. તે ઉતાવળમાં તેની ખુરશી પરથી ઊભો થયો અને તેની ગરદન સીધી કરી. પછી તેણે ચિંતાથી મારી તરફ જોયું. તેને ગભરાઈને તેના વાળ ઠીક કર્યા અને દરવાજા તરફ ચાલવાનું શરૂ કર્યું. મારે ફેક્ટરી જવાનું હતું. મને ખબર નથી કે હું કેવી રીતે ઝોકું ખાઈ ગયો. પછી તે મારી તરફ વળ્યો અને કહ્યું, અહીં બેસો, હું તમારા માટે થોડું ભોજન લાવું છું. તમે પહેલાં ખાવો, પછી તમે જે ઈચ્છો તે કરી શકો છો. તેણે તેના થાકને અવગણ્યો અને મારી ભૂખ પ્રત્યે ચિંતા બતાવી. મેં તરત જ હાથ લંબાવ્યો અને તેનો હાથ પકડી લીધો. તે સંપૂર્ણપણે આશ્ચર્યચકિત થઈ ગયો અને આશ્ચર્યથી મારી તરફ જોવા લાગ્યો, કારણ કે અમારા લગ્ન પછી આ પહેલી વાર હતું કે મેં આ રીતે તેનો હાથ પકડ્યો હતો અને તેની આટલી નજીક ઊભી હતી. તેની આંખોમાં એક વિચિત્ર અહેસાસને આશ્રય હતું. મેં નમ્રતાથી અને પ્રેમથી કહ્યું, ના, તમે ભોજન નહીં લાવો. આજથી હું ભોજન લાવીશ અને તમે આજે ફેક્ટરી નહીં જાઓ. તમે ફક્ત આરામ કરશો. મેં તેનો હાથ દબાવ્યો અને મારો નિર્ણય જાહેર કર્યો. મારા ભાવમાં તેના માટે સાચું દર્દ અને ઝંખના હતી. તમારા માટે આટલી મહેનત કરવાની તમારી જાતને આ રીતે પીડા આપવાની કોઈ જરૂર નથી. આંસુ મારી આંખોમાં ભરાઈ આવ્યા અને મારું ગળું રૂંધાઈ ગયું. હું તમારા જેવા અદ્ભુત માણસના પ્રેમની આરામ માટે લાયક નથી. મેં તમારું અપમાન કર્યું છે અને તમારું જીવન આટલું મુશ્કેલ બનાવ્યું છે. મેં આંસુ સાથે મારા પાપો કબૂલ કર્યા. મને માફ કરો. ભગવાનના ખાતર મને માફ કરો. હું રડતી રહી, પણ તે માણસ મારા પર ગુસ્સે નહોતો. પહેલી વાર તેની આંખોમાં એક સાચી
ઊંડી આશા ચમકી. હું તરત જ તેના પગ પાસે ડૂબી ગઈ અને મારું માથું તેના ઘૂંટણ પર મૂક્યું. હું ડૂસકા ભરતા તેના પગ પકડીને, મને માફ કરજો, મેં તમને ક્યારેય સમજ્યા નહીં. તમે અજ્ઞાની વ્યક્તિ નથી. હું જ તમારી ભલાઈ જોવા માટે આંધળી હતી. મારો અવાજ ડરથી ભરેલો હતો. મારી હાલત જોઈને તે ડરી ગયો અને ઝડપથી મારા ખંભા પકડીને મને ઊભી કરવા લાગ્યો. તેણે ધીમેથી મને ઊભી કરી અને ગભરાઈને મને તેની બાજુમાં બેસાડી. આવું ન કર્યું. લાભુ, તમે મારું સામાન્ય છો. મારા પગે ન બેસો. મેં ફરીથી તેનો હાથ મજબૂત રીતે પકડ્યો અને તેની આંખોમાં જોયું. આંસુ લૂછતા કહ્યું, ના, આજથી હું તમારું સન્માન બનાવવા માંગુ છું, તમારા ખબાપનો બોજ નહીં. રૂમમાં એક અજુગતું મૌન છવાઈ ગયું. પણ આ મૌન પહેલાંના મૌન જેટલું ભારે અને વેધક નહોતું. આ મૌનમાં એક વિચિત્ર આરામ હતો. મને એક એવા નવા જીવનની શરૂઆતની ચમક હતી. મને સાંભળીને તે હાસ્યો અને મારા ગાલ પર પ્રેમથી થપથપાવી. આ લાગણીઓ મારા આત્માના તમામ ઘાસણ જાળવી દીધા. બીજા દિવસે સવારે હું પહેલાં જાગી ગઈ. હું રસોડામાં ગઈ અને પહેલીવાર જ્યારે તે તૈયાર થઈને રૂમમાંથી નીકળ્યો ત્યારે ટેબલ પર નાસ્તો જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો. મેં તેને એક ખુરશી પર બેસાડ્યો અને તેની સામે ચાનો કપ મૂક્યો. હું તેની સામે બેઠી અને ગંભીરતાથી મારી શરત જણાવી. આથી તમે માત્ર એક જ કામ કરશો. તમે તમારી જાતને કે મને વધુ બોજ નહીં આપો. મેં તેને આશ્વાસન આપતા કહ્યું, હું તમારી કોઈ અતિશય ઈચ્છાઓ નહીં કરીશ, ન તો હું પૈસાની માગણી કરીશ. આ સાંભળીને તે જોરથી હસ્યો અને ચા પીવાનું શરૂ કર્યું. તેણે શરૂઆતથી બહાર જોતા કહ્યું, મને હજી પણ વિશ્વાસ નથી આવતો. એવું લાગે છે કે આજે સૂર્ય પશ્ચિમમાં ઉગ્યો છે. હું તેના શબ્દો પર હસે અને તેની તરફ જોઈને કહ્યું, હા, સૂર્ય બરાબર ત્યાં જ ઉગ્યો છે જ્યાં તમે કહી રહ્યા છો. મેં એક ઊંડો શ્વાસ લીધો. મેં જવાબ આપ્યો, આજે મારા જીવનમાં પહેલીવાર મેં માનવતાનું સાચું દર્દ અનુભવ્યું. મેં મારા હૃદય પર હાથ મૂક્યો અને મારી મૂંઝવણ વ્યક્ત કરી. તે હસ્યો. તે ક્ષણે મને સમજાયું કે જે વ્યક્તિને હું ગઈકાલ સુધી નફરત કરતી હતી તે મારા જીવનનો સૌથી સુંદર અનુભવ બની ગયો હતો. તેનો શ્યામ રંગ અને મને દુનિયાનો સૌથી સુંદર રંગ લાગ્યો અને તેની સાદગી મારી સૌથી મોટી તાકાત બની ગઈ હતી. ક્યારેક આપણે બાહ્ય વસ્તુઓ, પૈસા અને દરજ્જાને બધું માનીએ છીએ. આપણે ડિગ્રીઓને મહત્ત્વ આપીએ છીએ અને વ્યક્તિને ભૂલી જઈએ છીએ. પરંતુ સાચું શિક્ષણ માનવતા, સુખ દુઃખ વેચવું, ધીરજ અને સાચા પ્રેમમાં રહેલું છે, જે મેં આખરે મારા ગરીબ પતિમાં જોયું. તે દિવસથી મેં મારી પૈસાના 25,000 રૂપિયા પાછા આપી દીધા અને તેને ટ્રક લોડર તરીકેની નોકરી છોડવા માટે મજબૂર કર્યો. સમય જતાં મારી નિષ્ઠાવાન માફી અને તેની સખત મહેનત ફળી ભૂત થઈ. આજે મારા પતિ પાસે ભગવાન તારા આપવામાં આવેલું બધું છે. તેણે તેની ફેક્ટરીમાં પ્રગતિ કરી અને આજે એક સારા પદ પર છે. મારે 2 સુંદર બાળકો છે જે બિલકુલ તેમના પિતા જેવા છે. પણ આજે પણ હું તે જે કમાઈ છે તેનો દરેક પૈસો સમજદારીથી ખર્ચ કરું છું. હું હવે તેને કોઈ અનૈતિક બોજ આપતી નથી. હકીકતમાં હું પણ એક શાળામાં ભણાવું છું અને મારા કામથી તેને મદદ કરું છું. મને હવે મોટા મોલમાં જવાની કે મારા મિત્રોને બતાવવાની જરૂર નથી લાગતી, કારણ કે મારી સાચી સંપત્તિ મારા પતિ અને આ સુખી પરિવાર છે. મેં સમજ્યું કે સાચો સંબંધ તે છે જે મુશ્કેલ સમયમાં હાથ પકડે છે અને બિનશરતી ટેકો પૂરો પાડે છે.
મારો પતિ એ સહારો છે જેમાં મને જીવનની સાચી શાંતિ મળી છે. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ.